દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 જુલાઈ 2026, સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત લેઓ માંગીન અને સાથીદારો અને સંત અગુસ્તીન ઝાઓરોંગનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી અધ્યાય 11, કડી 1 અને 3-4 અને 8-9. પ્રભુ કહે છે, મારો દીકરો ઇસરાયેલ બાળક હતો ત્યારથી એ મને વહાલો હતો. મેં એને મિસરમાંથી બોલાવ્યો હતો. જોકે મેં જ તેને ચાલતા શીખવ્યું હતું, મેં જ તેને બાથમાં લીધો હતો, પણ તે સમજતો નહોતો કે તેને સાજો સમો રાખનાર હું હતો. મેં તેને મમતાની રાશ અને પ્રેમની લગામ વડે મારી ભણી ખેંચ્યો હતો. મેં તેને બાળકની પીઠે ઉપાડીને મારા ગાલે ચાંપ્યો હતો અને વાંકા વળીને તેને ખવડાવ્યું હતું. ઓ ઇસરાયેલ, હું તારો શી રીતે ત્યાગ કરું? હું તને શી રીતે શત્રુઓના હાથમાં જવા દઉં? હું તારા આત્મા જેવા હાલ શી રીતે થવા દઉં? અથવા સબોઈમની સાથે વર્ત્યો તેમ તારી સાથે શી રીતે વર્તું? મારું હૈયું પાછું પડે છે, દયાથી પીગળી જાય છે. તને મારો કોપનો ભોગ નહીં બનાવું. હું ફરી તારો નાશ નહીં કરું, કારણ હું ઈશ્વર છું, માણસ નથી. હું તારી વચ્ચે વસતો પરમ પવિત્ર ઈશ્વર છું. હું આવીને તારો નાશ નહીં કરું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 10, કલમ 7-15. અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અબદૂતોનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો. હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતાં તો સદોમ અને ગોમોરાના પ્રદેશની દશા પણ બહેતર હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.